કડી તાલુકાના વેકરા ગામે જમીન વિવાદમાં જમીન માલિક પર 15 ઇસમોએ જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવતા 15 સામે નામજોગ ફરિયાદ નોંધાઈ। ગઈ તારીખ 26 એપ્રિલના રોજ બપોરના સમયે કડી તાલુકા વેકરા ગામે જમીન વિવાદમાં ગંભીર ઘટના સામે આવી હતી। કોર્ટના અધિકારીઓની હાજરીમાં પંચનામાની કાર્યવાહી દરમિયાન 15 લોકોએ જમીન માલિક અને તેમના સાથી ઉપર હુમલો કર્યો। અમદાવાદના મનન પટેલ અને તેમના ભાગીદારોએ 2020-21માં કડી તાલુકાના અને વરખડિયા ગામે જમીન વેચાણ લીધેલી। આ જમીનમાં વેકરા ગામના મેહુલ રબારીનું નામ ચાલતું હોવાથી મનનભાઈએ કડી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો। કોર્ટના અધિકારીઓ પંચનામા માટે સ્થળ પર ગયા હતા ત્યારે મેહુલ રબારી સહિત 15 લોકો ધોકા અને અન્ય હથિયાર સાથે આવી પહોંચ્યા। તેમને કોર્ટના અધિકારીઓને બહાર કાઢી દરવાજો બંધ કરી દીધો હતો। આરોપીએ મનનભાઈ અને તેમના બે સાથીઓને લાકડી ધોકા જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો। મનનભાઈના ગળામાંથી 3 તોલાની પ્લેટિનિયમની ચેન અને હાથમાંથી ઘડિયાળની લૂંટ પણ કરી હતી અને ઈજા પહોંચતા 108 મારફતે કડીની ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે બાવલુ પોલીસે 15 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર, કડી।